જય માતાજી। આજે આપણે બનાવી રહ્યા છીએ ઢોકળીનું શાક, ગુજરાતી ઢોકળીનું શાક। એના માટે આપણે ચણાનો લોટ, છાશ, મીઠું, હળદર, મરચું બધું એકસાથે મિક્સ કરીને સરખી રીતે હલવી લઈશું। ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવું। મિશ્રણ આવું આપણે ઘટ કરવાનું છે। એને પછી ગેસ ઉપર આપણે ચડવા દઈશું। મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી આપણે તેને હલવતા રહીશું। એક બાજુ મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી આપણે થાળીમાં તેલ લગાવીને રાખી મૂકશું। આ શાક જ્યારે કોઈ શાક આપણી પાસે હોય નહીં ત્યારે બનાવી તો બહુ જ સરસ બને છે, જલ્દી પણ બની જાય છે। અને મિશ્રણને પાથરી દઈશું। મિશ્રણ ઘાટું થઈ ગયું છે, પાથરી દઈશું આપણે। હવે ઢોકળી પાડી લઈશું। એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થાય છે ત્યાં સુધી રાઈ જીરું, રાઈ ગરમ થવા આવી છે એટલે આપણે હિંગ, લસણ અને ડુંગળી અને લાલ મરચું બધુંય મિક્સ કરી લઈશું આપણે, અને એને થોડીક વાર સાતળવા દઈશું। જ્યાં સુધી ડુંગળી સતળાય છે ત્યાં સુધી હવે આપણે એમાં મસાલો ઉમેરીશું। મસાલામાં હળદર, મીઠું, ધાણા જીરુંનું પાવડર ને લાલ મરચું એ નાખીને પછી સરખી રીતે હલાવીને પછી ઢોકળી નાખશું। ઢોકળી નાખ્યા પછી આપણે ગેસ બંધ કરીને દહીં નાખશું। ગેસ બંધ કરીને દહીં નાખવાથી દહીં ફાટતું નથી। પછી આપણે ઉપરથી ધાણા નાખીશું। ધાણા નાખ્યા પછી સરસ આપણું ઢોકળીનું શાક તૈયાર।